આગળ સમાચારમાં વાત કરીએ તો નવી પેઢીના કૌશલ્યવર્ધન અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે ₹20 કરોડથી વધુના ખર્ચે ગાંધીનગર ખાતે નિર્માણ થનાર કૌશલ્ય વિકાસ ભવનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અષાઢી બીજના પર્વ ઉપર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। જ્યાં લઘુ ઉદ્યોગો ભારતી તેમજ ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદમાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રસંગે અખિલ ભારતીય સંયોજકના પૂજ્ય સ્વામી પરમાનંદ સરસ્વતીજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા। નવીન ભવનના નિર્માણ માટે માતબાર રકમનું દાન આપનાર દાતાઓનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ ભવનમાં તાલીમ, સેમિનાર, ટેકનિકલ વર્કશોપ, ઉદ્યોગ માર્ગદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ થશે। જ્યાં નવા ઉદ્યોગ સાહસિકોને તૈયાર કરવામાં આવશે। સ્વરોજગાર તથા રોજગારીની નવી તકો પણ ઊભી થશે। આ ભવન ઉદ્યોગકારો, સરકાર, નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંવાદનું મહત્વ કેન્દ્ર બનશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવાનોને નવી તક આપવામાં આવશે। ઉદ્યોગકારો, સરકાર, નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંવાદનું પણ મહત્વનું કેન્દ્ર બનશે। ત્યારે પરમ પૂજ્ય સ્વામી પણ આ ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું કહી શકાય, જ્યાં પદાધિકારીઓ પણ આ ભૂમિપૂજનમાં જોડાયા હતા।